નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શિયાળાની પ્રથમ કાતિલ ઠંડીનો અનુભવ કરતો ગુજરાત, ગિરનાર પણ 7 ડિગ્રીએ થીજ્યો। હજુ 5 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી। માંગનાથરોડ અને પંચારડીના ગીચ દબાણોને નજરઅંદાજ કરી ચાની દુકાનોના દબાણ હટાવી રોજગાર સીલ કરતું મહાનગરપાલિકા। સાંપ્રત સંસ્થાના 400 થી વધુ દિવ્યાંગ બાળકો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ કેમ્પ યોજાયો। એસબીઆઈ અને એનજીઓનો મળ્યો સહયોગ। અને છેલ્લા 15 દિવસથી વાડલા અને મધુરમ વચ્ચે સિંહ પરિવારના ધામા એક ગાયનું મારણ કરી વન વિભાગને હવે તો ફરજ બજાવોની કરી ગર્જના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। માગસર મહિનાના ઉત્તરાર્ધમાં અને ખાસ કરીને ડિસેમ્બર મહિનાના મધ્ય ચરણમાં ગુજરાતમાં શીત લહેર પ્રસરી ગઈ છે। ગુજરાતવાસીઓએ મોસમનો પ્રથમ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે। સૌથી વધુ ઠંડી નલિયામાં 6.7 ડિગ્રી નોંધાઈ છે, તો ગિરનાર પર્વત પણ જરા પણ પાછળ રેમ નથી। ગિરનારમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે પર્વત ઠંડોગાર બની ગયો હતો। પશુ પક્ષીને
ત્યાં રહેતા ધંધાર્થીઓને કાતિલ ઠંડીની અનુભૂતિ થઈ હતી. જૂનાગઢમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હવે પછીના 5 દિવસ ગુજરાતમાં શીત લહેર યથાવત રહેશે તેવી કડકડતી આગાહી કરી છે. આમ શિયાળાનો હવે અસલી મિજાજ ડિસેમ્બર માસના મધ્ય ચરણથી અંતિમ ચરણ તરફ જોવા મળે તેમ લાગી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ આજે કેટલીક ચાની દુકાનો સીલ કરી. દબાણ હટાવવાના નામે સીલ કરવાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી ત્યારે લોકોમાં પ્રશ્ન છે કે માંગનાથ રોડ અને પંચાટી જેવા ગીચ વિસ્તારના દબાણો કોર્પોરેશનને દેખાતા નથી. હકીકતમાં જ્યાં દબાણ હટાવવાની જરૂર છે ત્યાં કોર્પોરેશન આંખ આડા કાન કરે છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની સૂચના બાદ નાયબ કમિશનર AS જાપડા અને દબાણ અધિકારી સહિતની ટીમે આજે સર્કિટ હાઉસ પાસે આવેલી ચાની 2 હોટલ, સરદાર ચોકમાં આવેલી એક બેકરી અને કાળવા ચોકમાં આવેલ શક્તિ રજવાડી ચાને સીલ માર્યું હતું. નાયબ કમિશનરે કહ્યું કે અગાઉ આ તમામ ધંધાર્થીઓને નોટિસ આપીને દબાણ હટાવવા જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સહકાર ન મળતા અંતે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ આ કામગીરી કરવી પડી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આજે ચાની લારી, ચાની દુકાનો અને અન્ય નાસ્તા ગૃહ સીલ કરાતા અનેક ગરીબ અને મધ્યમ વર્ગ વિહોણા લોકોના મોં વિલાઈ ગયા છે. જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માનનીય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવે છે. તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે. આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. આમ છતાં અમુક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ 2 ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા, જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી. ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે. આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે. વધુમાં MG રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલો હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે. બીજી તરફ અનેક વખત પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં માંગનાથ રોડ, હવેલી ગલ્લી, પંચાટી અને પોસ્ટ ઓફિસ રોડ જેવા ગીચ વિસ્તારમાં કે જ્યાં નિયમિત રીતે શહેરીજનો અને બપોરના ભાગે હટાણું એટલે કે ગામડાના લોકો ખરીદી કરવા આવે છે, આમ છતાં ત્યાં વ્યાપક દબાણો થયા છે. બિલ્ડિંગ બન્યા હોય તો ત્યાં પાર્કિંગ આપવામાં આવ્યું નથી, જેને કારણે લોકો રસ્તા ઉપર પોતાના 2 વ્હીલર પાર્ક કરે છે. તો નાના મોટા રેડીમેડ કપડાના શોરૂમમાં દુકાનની બહાર આઉટલેટ અને ખાસ કરીને સ્ટેચ્યુ મૂકીને પણ વ્યાપક દબાણો થયા છે. ત્યારે કોર્પોરેશન આ દબાણ કેમ હટાવતું નથી તેવો પ્રશ્ન શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. લોકોની અપેક્ષા છે કે દબાણ હટાવો તો નાના ધંધાર્થી હોય કે મોટા બિલ્ડર હોય, કોઈની શરમ રાખ્યા વગર મ્યુનિસિપલ કમિશનરે કામગીરી કરવી જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ તો વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં આજે મોટર રાઇડર ટ્રાયસિકલ વિતરણ અંગેના રજીસ્ટ્રેશનનો કેમ્પ યોજાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એલિમ્કો NGOના સહયોગથી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સાંપ્રત સંસ્થા સાથે કરવામાં આવી હતી, જ્યાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવવામાં આવે છે. આ દિવ્યાંગ બાળકો ઉપરાંત અલગ અલગ સંસ્થામાં રહેલા દિવ્યાંગ બાળકોએ આજે ટ્રાયસિકલ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં લાભ લીધો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમસિંહના જણાવ્યા અનુસાર 400થી વધુ લાભાર્થીઓએ આજે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમારે કહ્યું કે બાળ સુરક્ષા અધિકારી RC મહેડા, સમાજ સુરક્ષા અધિકારી તેમજ એલિમ્કો કંપનીના એરિયા મેનેજર સહિતના ધર્મેન્દ્ર યાદવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને આગામી સમયમાં ટ્રાયસિકલ વિતરણનો પણ કેમ્પ યોજાશે. આજરોજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે બેટરીવાળી ટ્રાયસિકલ માટેનું અસેસમેન્ટ કેમ્પનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. તેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહે છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે. આ માટે અમે સંસ્થાનો તેમજ એલિમ્કોનો ખૂબ આભાર માનીએ છીએ. एलिम्को से जूनियर मैनेजर और हमारे समाज सुरक्षा जूनागढ़ के और साथ में ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है उनको हाथ वाली मिलेगी, और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी, और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास. ये जो स्कीम चल रहा है ये 7 योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है. આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ છે. એલિમ્કો દ્વારા આજે આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરેલું છે. તેમાં આપણા સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો. ખરેખર આ જે મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં 80%થી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાઇસિકલ મળે, કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે. ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એસેડ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને એલિમ્કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે. ખરેખર આજે લગભગ 150થી વધારે દિવ્યાંગો આ કેમ્પનો લાભ લઈ અને એસેસમેન્ટ કરી અને સાધન પોતાનું નોંધાવશે. ખરેખર ફરી સમાજ સુરક્ષા અધિકારી અને એલિમ્કો વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મહિનામાં હું માગશર છું. માગશર સુદ એકાદશી એ ગીતા જયંતિનો પાવન દિવસ છે. મહાભારત કાળમાં કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો જે વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ એટલો જ પ્રસ્તુત છે. ગીતા જયંતિ પાઠ સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે ગીતા જયંતિની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે, જેના ઉપલક્ષમાં સાંજે 6 કલાકે માંગનાથ રોડ સ્થિત અનંત ધર્માલય ખાતે ગીતાજીના 18 અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના સંત રાધેશ્યામજીએ ગીતાજી જે સંસ્કૃતમાં લખાયેલા છે તે સંસ્કૃત ગીતાજીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. આ અનુવાદિત ગીતાજી આવતીકાલે સામૂહિક રીતે પઠન કરવામાં આવશે અને એના શ્લોક દ્વારા યોગેશ્વર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવશે. ગીતા પ્રેમી અને ધર્મ પ્રેમી લોકોને આવતીકાલે સાંજે 6 કલાકે અનંત ધર્માલય ખાતે ઉપસ્થિત રહેવા ગીતા પાઠ સમિતિ તરફથી અનુરોધ કરાયો છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા એમના પુત્ર પાર્થ અને એમના પુત્રી શ્વેતાની એકી સાથે લગ્નની વર્ષગાંઠ ગઈકાલે હતી. સવારે સિવિલ હોસ્પિટલ ખાતે ભોજનનો પ્રકલ્પ પૂર્ણ થયા બાદ સાંજે કોટેચા પરિવારે જવાહર રોડ ઉપર આવેલ અંધકન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. લગભગ 1 કલાક જેટલો સમય અંધ દીકરીઓ સાથે ગાળીને ગિરીશભાઈ અને ગીતાબેને અંધ દીકરીઓને પ્રોત્સાહિત કરેલ હતી. અંધકન્યા છાત્રાલયની બહેનો દ્વારા કેક કટિંગનો સરપ્રાઇઝ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે કેક કટિંગ કરીને કોટેચા દંપતીને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી તેમજ અંધ કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓએ ગિરીશભાઈ અને ગીતાબેનને અભિનંદન પાઠવીને પોતાના લગ્નની વર્ષગાંઠ, પોતાના પુત્ર અને પુત્રીની લગ્નની વર્ષગાંઠ આ રીતે સેવાકીય પ્રકલ્પ સાથે યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, મારું નામ બોખાણી રેખા છે. હું અંધકન્યા છાત્રાલય જુનાગઢમાં સેડની ટાંકી પાસે આવેલી છે, ત્યાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. પણ આજનો કાર્યક્રમ ખાસ છે અમારા માટે, કારણ કે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચા અને તેમના બાબા અને બેબીની મેરેજ એનિવર્સરી છે. એ નિમિત્તે અમને તેઓ પોતાના આનંદમાં ભાગીદાર બનાવે છે. એટલું જ નહીં, પણ આ ગિરીશભાઈ જેવી વ્યક્તિ, મહાન વ્યક્તિ કે જેઓ આજે અનોખી આવી અનેક સંસ્થાઓમાં ગયા છે અને હજી અહીંથી પણ જવાના છે. એટલું જ નહીં, તેઓ હર હંમેશ સત્યમ સેવા હોય કે પછી અંધકન્યા છાત્રાલય હોય કે પછી કોઈ વૃદ્ધાશ્રમ હોય કે પછી ગરીબ બાળકો કે કોઈ હોય, ગિરીશભાઈ જેવી વ્યક્તિ એની સાથે જોડાયેલી જ હોય છે. આવી સમયે મારા સંસ્થાના પરિવાર વતી હું એમને આશીર્વાદ આપું છું કે 41 તો શું પણ 101 વર્ષ તેઓ જીવે અને 101મી એનિવર્સરી અમારી સાથે ઉજવે. અને એટલું જ નહીં, મેઘાણી સાહેબે ઝવેરચંદ મેઘાણી અમતું નહીં કહ્યું હોય કે માણસાઈના દીવા, ગિરીશભાઈ જેવી વ્યક્તિને માણસાઈના દીવાનું બિરુદ આપીએ ને તો પણ ઓછું નથી. થેન્ક યુ. અંધકન્યા છાત્રાલય કે જે જવાહર રોડ સ્થિત આવેલી છે, ત્યાં આજે ગિરીશભાઈ ગીતાબેનની એનિવર્સરી દિવસ હોય, સાથે સાથે પાર્થભાઈ ચાંદનીબેનનો પણ એનિવર્સરી હોય અને આજે અમારી સંસ્થાને યાદ કરી. આમ તો અવારનવાર એનું અહીં હોય જ છે આવવાનું, પણ આ પ્રસંગે આજે ખાસ ઉપસ્થિત થયા. ગિરીશભાઈ વ્યક્તિ એવી છે કે નાના માણસો હોય કે કોઈ સામાજિક સંસ્થા હર હંમેશા એની સાથે રહ્યા છે. પછી નોરતા હોય તો 25,000 જુનાગઢની તમામ ગરબી બાળાઓ હોય
કે આજુબાજુ વિસ્તાર પરા વિસ્તારની હોય, સાતમ આઠમ નિમિત્તે કોઈ તહેવાર સારી રીતે ઉજવી શકે એના માટે પણ ગામડે ગામડે મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આવી રીતે જુદા જુદા નિદાન કેમ્પો જુનાગઢની 101 સંસ્થા છે, પણ 101 સંસ્થા ગિરીશભાઈની સાથે કામ હોય, સાથે મળીને કરે. અને ગિરીશભાઈનો હંમેશા બધી સંસ્થાને સહયોગ મળ્યો છે અને આવો નવો સહયોગ મળતો રહે. અને હમણાં જ અમારી દીકરી રેખાએ કીધું કે 101 વર્ષ જીવે અને જુનાગઢના આવા સત્કાર્યો કરે, સેવાકીય પ્રવૃત્તિ. ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં જે વધારો કરવામાં આવ્યો છે, જેનો વ્યાપક વિરોધ ગુજરાતભરમાંથી ઉઠી રહ્યો છે. ક્રેડાઈ એકમ દ્વારા ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મોડી બપોરે બિલ્ડર એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નિલેશ દુલેશિયાએ કહ્યું કે જંત્રીના દર વધવાથી જુનાગઢ સહિત રાજ્યમાં મકાનોના ભાવમાં 40 થી 50% વધારો જીકાશે તે નિશ્ચિત છે. લોકોનું એક સ્વપ્ન હોય છે કે એનું પોતાનું ઘર હોય અને બિલ્ડર પરિવાર પણ આ સ્વપ્ન સાકાર કરવા માટે સારી સ્કીમ મૂકતી હોય છે, પરંતુ જંત્રીના દર અસહ્ય વધી જવાથી આ બિલ્ડિંગ હવે મોંઘા થશે અને સરવાળે તમામ બોજ મધ્યમ વર્ગીય અથવા તો ખરીદનાર વર્ગ ઉપર આવનાર છે. રાજ્ય સરકાર આ બાબતમાં ફેરવિચારણા કરે તેવી મ્યુનિસિપલ કમિશનર મારફત રજૂઆત બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. ક્રેડાઈ જુનાગઢ, સિવિલ એન્જિનિયર એસોસિએશન જુનાગઢ અને પ્રોપર્ટી ડીલર એસોસિએશન જુનાગઢ આ બધાએ મળીને આજે કમિશનર શ્રી જુનાગઢને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખૂબ બધા પ્રશ્નો બાબતની ચર્ચા કરી. આ એક જ ઉદ્યોગ એવો છે જુનાગઢનો કે જેના ઉપર ખૂબ મોટી રોજગારી છે અને એમાં બધા બિલ્ડરો, ડેવલપરો જે રીતે જુનાગઢની અંદર કામ કરી રહ્યા છે, એમાં જે સત્યના રસ્તે ચાલવા વાળા છે એ બધાને અમને કોર્પોરેશન તરફથી સાથ સહકાર મળવો જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે, પ્લોટ વેલિડેશન ના હોય, બાંધકામ મંજૂરી ના હોય, બીયુ પરમિશન ના હોય, ફાયર એનઓસી ના હોય, હાઉસ ટેક્સને લગતા હોય, આ બધા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા અને રજૂઆત કમિશનર શ્રી જુનાગઢને કરી છે અને એમને ખાતરી આપી છે કે આવનારા સમયમાં નિયમ અને કાયદાનું પાલન કરીને સૌને સાથ અને સહકાર મળશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 टिक
प्लास्टिक टिक ना पाए रे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોશીપુરામાં આવેલ આદિત્યનગર ખાતે ગઈકાલે મામાદેવના તૃતીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લીમડાવાળા મામાદેવ તરીકે પૂજાતા મામાદેવના સ્થાનકે ગઈકાલે મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડાવાળા મામાદેવના પાટોત્સવ નિમિત્તે મામા ભગત કેવલભાઈ તેમજ અન્ય સેવકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યજ્ઞના આચાર્ય તરીકે જિગ્નેશ કુમાર જોશીએ પોતાની ફરજ બજાવી હતી. ભાવિક બટુકભાઈ જોશીએ જણાવ્યું કે માગસર સુદ સાતમ અને રવિવારે મામાદેવનો પાટોત્સવ હતો, જેમાં યજ્ઞ, શોભાયાત્રા, મહાપ્રસાદ અને ડાક ડમરૂ જેવા ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. શાંતિ યજ્ઞ, મહાપ્રસાદ અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો. તો બપોરે 3 કલાકે નીકળેલી શોભાયાત્રામાં ભાઈઓ બહેનો પણ પરંપરાગત વેશભૂષા સાથે ઉત્સાહભેર જોડાઈને મામાદેવની ભક્તિ કરી હતી. જય મામાદેવ. મારું નામ જોશી બટુ અને અમે મામાદેવનો માંડવો અને પાટું છે ઓરીજો કરી છીએ અને જોરદાર કરીએ છીએ. દર વર્ષે આ યુનિકો મોટા પાયે કરી છીએ. એનો મામાદેવનો માંડવો રાત્રે હોય છે અને ધામે ધૂમે બધું કરી છીએ. સાબીન બધી ધામે ધૂમે કરી છીએ. જય મામાદેવ. વાડલા ફાટક અને મધુરમ વિસ્તારની વચ્ચે છેલ્લા 15 દિવસથી સિંહના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમ છતાં વન વિભાગ કેમ કડક કામગીરી નથી કરતું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગઈકાલે સિંહે એક ગાયનું મારણ કર્યું અને ગર્જના કરી વન વિભાગને કે હવે તો ફરજ બજાવો અને અમને જંગલ તરફ મોકલો. પરંતુ આ પ્રકારના વિડીયો વાયરલ થયા છે, જેને કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનું મોજું પ્રસરી રહ્યું છે. રાધિકા ટાઉનશીપમાં 3 સિંહના આટા ફેરા બાદ ગઈકાલે 3 સિંહે એક ગાયનું મારણ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. દરમિયાન નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર 2 સિંહ બાળ એની માતાથી વિખૂટા પડી ગયા હોવાને કારણે આ સિંહ પરિવાર વાડલાથી મધુરમ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને વન વિભાગ એની રીતે એની કામગીરી શરૂ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શિયાળાની પ્રથમ કાતિલ ઠંડીનો અનુભવ કરતો ગુજરાત. ગિરનાર પણ 7 ડિગ્રીએ થીજ્યો. હજુ 5 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી. માંગના થોડ અને પંચાળીના ગીચ દબાણોને નજરઅંદાજ કરી ચાની દુકાનોના દબાણ હટાવી રોજગાર સીલ કરતું મહાનગરપાલિકા. સાંપ્રત સંસ્થાના 400 થી વધુ દિવ્યાંગ બાળકો માટે મોટર રાઇડર ટ્રાયસિકલ કેમ્પ યોજાયો. SBI અને NGO નો મળ્યો સહયોગ. અને છેલ્લા 15 દિવસથી વાડલા અને મધુરમ વચ્ચે સિંહ પરિવારના ધામા એક ગાયનું મારણ કરી વન વિભાગને હવે તો ફરજ બજાવોની કરી ગર્જના. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.